મોર્નિંગ બચ્ચો. બાળકો, આપણે લાસ્ટ લેક્ચર સુધીમાં હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને દ બ્રોગલી થિયરી ભણ્યા છે. સાથે દાખલા પણ શીખી લીધા છે. સ્વાધ્યાયના દાખલા તમને જે હોમવર્કમાં આપીએ છીએ અથવા એક્સ્ટ્રા કંઈ આપીએ છીએ તમારે ગણવાના છે મિત્રો. અને કદાચ ના આવડતા હોય તો મેસેજ બોક્સની અંદર લખી દેજો. લાસ્ટમાં આપણે છેલ્લે બધા લેક્ચર પૂરા થશે ત્યારે તમને ના આવડતા પ્રશ્નોનું સોલ્યુશન કરી દઈશું. બાળકો, આપણે આ ચેપ્ટરની અંદર ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. ચેપ્ટર આમ મજા આવે એવું પણ છે એક બાજુ, તો બીજી બાજુ થોડું બોરિંગ લાગે એવું પણ છે. કારણ કે કેટલાક શબ્દો ઓકવર્ડ લાગે એવું બની શકે. ઓવરઓલ આ ચેપ્ટરમાંથી મિત્રો દાખલાઓ વધુ પૂછાય છે. દાખલા એમસીક્યુમાં પ્રશ્નો સારા એવા પૂછાય છે. એમાં દાખલા બેઝ ઉપર વધારે હોય છે. કેટલાક વિદ્યાર્થીઓને દાખલા પ્રત્યે અરુચિ હોય છે. એમાં બાયોલોજીના વિદ્યાર્થીઓને ખાસ મોટાભાગે એવું જોવા મળ્યું છે કે મેથેમેટિક્સ આવે એટલે થોડા આગા પાછા થઈ જાય. પણ મિત્રો, તમે જેટલા દૂર ભાગશો દાખલાથી એટલા નહીં આવડે. પ્રયત્ન કરો. આ સરળ ગણિત છે, હાર્ડ ગણિત નથી. આપણી પાસે સાદું રૂપ આપવું, કેલ્સીનો ઉપયોગ કરવાનો છે. કોઈ વિશેષતાઓ ખાસ નથી. સૂત્રો યાદ રાખવાના, કિંમતો મૂકો છો અને થોડી બુદ્ધિ તો દોડાવવી પડશે. પછી બુદ્ધિ બધી ભેગી કરી રાખીને ખરાબ થઈ જશે. મગજ થોડું વાપરવાનું રાખવું પડશે મિત્રો. ઓકે, ચલો મિત્રો આગળ વધીએ છીએ. આજનો ટોપિક છે આપણો બોહર નમૂનાની નિષ્ફળતાના કારણો. મિત્રો, આપણને યાદ છે કે બોહરની મર્યાદાઓ આપણે અગાઉ ચલાવેલી. બોહર એ હાઇડ્રોજન પરમાણુ માટે જે અભિધારણાઓ કરેલી એની કેટલીક ખામીઓ, મર્યાદાઓ આગળ પણ ભણાવેલી. તમને યાદ હશે કદાચ, એમાં એવું જોવા મળ્યું હતું કે હાઇડ્રોજન વર્ણપટમાં નજીક જોવા મળતી બે રેખાઓ જેને ડબલેટ કહેવાય અથવા ત્રણ રેખાઓ જેને ટ્રિપ્લેટ કહેવાય તેની સમજૂતી બોહર આપી શક્યા નહોતા. આ એની ખામી હતી. બીજી ખામી હતી, હાઇડ્રોજન અથવા તેના જેવા એક ઇલેક્ટ્રોન ધરાવતા જ આયનોને બોહરનો સિદ્ધાંત લાગુ પડે છે. એક ઇલેક્ટ્રોન કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને બોહરનો નમૂનો લાગુ પડતો નથી. મર્યાદા નંબર 2 ભણ્યા હતા. ત્રીજી મર્યાદા હતી જીમેનસર, કે વિદ્યુત ચુંબકીય વિકિરણ હાઇડ્રોજન પરમાણુની કિરણાવલીને જ્યારે ચુંબકીય ક્ષેત્ર વચ્ચેથી પસાર કરવામાં આવે છે ત્યારે 2 ભાગમાં વહેંચાઈ જાય છે, સ્પ્લિટિંગ થાય છે. તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તેનું વિભાજન થાય છે. તો કેમ થાય છે તેની સમજણ બોહર આપી શક્યા નહોતા. ત્રીજો મુદ્દો હતો સ્ટાર્ક ઇફેક્ટ. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પણ હાઇડ્રોજન પરમાણુની કિરણાવલીનું 2 ભાગમાં વિભાજન થયું હતું, સ્પ્લિટિંગ થયું હતું. કેમ થતું હતું તેની સમજણ બોહર નહોતા આપી શક્યા. પરમાણુ જોડાવાથી રાસાયણિક બંધન દ્વારા અણુની રચના થાય છે. તો કેમ અણુની રચના કેવી રીતે થાય છે તેની સમજણ પણ બોહર આપી શક્યા નહોતા. આ મર્યાદાઓ ગણાવી હતી. ઉપરાંત મર્યાદાઓ નિષ્ફળતાના કારણો આ બીજા પણ છે. બોહર નમૂનામાં ઇલેક્ટ્રોન જે હતો એને માત્ર બોહરે કણ તરીકે જ કલ્પ્યો હતો મિત્રો, દ્રવ્ય તરીકે જ કલ્પ્યો હતો. કણ, દ્રવ્યનો માત્ર એક જ સ્વભાવ ધ્યાનમાં લીધો હતો, કણ. પણ એના પછી દ બ્રોગલી અને હાઇઝનબર્ગનો જે સિદ્ધાંત આવ્યો એમાં એવું નક્કી થયું કે દ્રવ્ય પણ 2 સ્વભાવ ધરાવે છે, ડ્યુઅલ નેચર ધરાવે છે. એક કણનો સ્વભાવ અને બીજો તરંગનો સ્વભાવ. તો બોહરે માત્ર ઇલેક્ટ્રોનને કણ માન્યો હતો અને ઇલેક્ટ્રોનને, દ્રવ્યને માત્ર કણ તરીકે જ માનતા હતા પહેલાં. અને દ્રવ્યને કણ તરીકે માનવું એ ક્લાસિકલ મિકેનિઝમ કહેવાય, ચિરસમંત યંત્રશાસ્ત્ર, જેમાં દ્રવ્યને માત્ર એક જ સ્વભાવ ધ્યાનમાં લેવામાં આવતો ન્યૂટનના સમયમાં. એ સિદ્ધાંત ઉપર આધારિત બોહરનું હતું કામકાજ. તો બોહરે જે આખો અભિધારણા આપી છે એ દ્રવ્યના માત્ર એક જ સ્વભાવને ધ્યાનમાં રાખીને આપી છે. દ્રવ્યને શું માન્યો તો માત્ર કણ, એને તરંગ માન્યો નહોતો. પણ પાછળથી સાબિત એવું થયું મિત્રો, દ બ્રોગલીના સિદ્ધાંત અને હાઇઝનબર્ગના સિદ્ધાંત દ્વારા પુરવાર થયું કે દરેક દ્રવ્યમાં 2 સ્વભાવ હોય છે, કણ અને તરંગ. એમાં ગતિશીલ દ્રવ્ય 2 સ્વભાવ ધરાવે છે. તો મિત્રો, એના
બે સ્વભાવને ધ્યાનમાં લીધા નહીં એટલે સ્વાભાવિકપણે દ્રવ્ય અંગે જે વાતો કરી છે એ પણ ખોટી સાબિત થાય. તો એ જરા જુઓ. બોહર નમૂનામાં ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ હતો. ઇલેક્ટ્રોનિક ભાર ધરાવતો સામાન્ય દળ ધરાવતો કણ હતો. કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારવામાં આવેલો હતો. નિશ્ચિત કક્ષામાં ફરે છે એવું માન્યું. પણ કક્ષાઓના સ્થાન નિશ્ચિત ત્યારે જ શક્ય બને કે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન ચોકસાઈથી નક્કી કરી શકાય. તમને યાદ છે મિત્રો કે બોહરે એવું કહ્યું હતું કે પરમાણુ કેન્દ્રથી ચોક્કસ કક્ષામાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. કક્ષામાં ભ્રમણ કરવું મતલબ ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું, અને ચોક્કસ વેગથી ભ્રમણ કરે છે એટલે વેગમાન પણ ચોક્કસ. આ વાત બોહરે કરી કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન ચોક્કસ હોય છે. આનો મિનિંગ એવો થાય. પણ મિત્રો હાઇઝનબર્ગે એના પછી સંશોધન કર્યું છે અને સાબિત શું કર્યું કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈથી નક્કી કરી શકાતું નથી. એટલે બોહરની આ વાત, બોહરનો મુદ્દો આખો કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન ચોક્કસ હોય છે, એ મુદ્દો જ આખો રદ થઈ જાય છે, દૂર થઈ જાય છે, ડિસ્ટ્રોય થાય છે. તો મતલબ બોહરનું મોડેલ આગળ બીજા પરમાણુને લાગુ પાડવાનો કોઈ મિનિંગ રહેતો નથી, કારણ કે એની જે વાતો કરી છે એ પ્રમાણે કેટલાક અગત્યના મુદ્દા રદ થયા છે. હાઇઝનબર્ગના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક સાથે નક્કી કરવું શક્ય નથી. બોહર નમૂનામાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધી નહોતી. બોહર નમૂનામાં ઇલેક્ટ્રોનને માત્ર કણ જ માન્યો છે, એના તરંગ સ્વભાવને ધ્યાનમાં લીધો નથી મિત્રો. આમ બોહર નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી, અને આ કારણથી બોહરનો પરમાણુ મોડેલ બીજા પરમાણુને લાગુ પાડવાનો કોઈ મિનિંગ રહેતો જ નથી. આમ બોહર મોડેલ અહીંયા નિષ્ફળ જાય છે. તો નિષ્ફળતાના કારણો છે. એમાં મેઇન કારણ આ આવ્યું કે માત્ર દ્રવ્યના એક જ સ્વભાવને ધ્યાનમાં લે છે, બે સ્વભાવને ધ્યાનમાં લેતો નથી મિત્રો. સ્ક્રીનશોટ પાડ દો. આમાંથી મિત્રો જો કે કંઈ આવે એવું નથી ખાસ, એક માહિતીલક્ષી મુદ્દો છે, તમને સમજણ આપી. બોહર મોડેલ નિષ્ફળ જવાના કારણો પરીક્ષાલક્ષી કંઈ ઇમ્પોર્ટન્સ ધરાવતું નથી મિત્રો. આમાંથી એમસીક્યુ કંઈ બને જ નહીં મિત્રો આમ તો. ઓકે, પણ તેમ છતાં થોડું ધ્યાનમાં લઈ લેજો. કોઈ વખત આ તો 99% કેસમાં સુધી પૂછાયું નથી મિત્રો, પણ 1%માં આપણે જોખમ લઈ શકીએ નહીં. ઓકે, ધ્યાનમાં રાખજો. ખાલી બહુ હાર્ડલી તૈયાર કરવું જરૂરી નથી. ચાલો મિત્રો, હવે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો, એક નવો ટોપિક આપણો કહી શકાય. ક્વોન્ટમ યાંત્રિકી, ક્વોન્ટમ મિકેનિક્સ જેને કહીએ છીએ મિત્રો. તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું કહેવાય? તો વિજ્ઞાનની એવી શાખા છે દ્રવ્યના બે સ્વભાવને ધ્યાનમાં લે, એક કણ અને બીજો તરંગ. અત્યાર સુધી આની શોધ થયા તે પહેલાંની વાત છે. હાઇઝનબર્ગે સિદ્ધાંત આપ્યો, દ બ્રોગલીએ સિદ્ધાંત આપ્યો એ પહેલાં દ્રવ્યને માત્ર એક કણ તરીકે કલ્પવામાં આવતો હતો. પણ હાઇઝનબર્ગ અને દ બ્રોગલીના સિદ્ધાંત બાદ દ્રવ્યના બે નજરથી જોવામાં આવે છે. એક કણનું નેચર એનું, અને બીજું વેવ નેચર, પાર્ટિકલ એન્ડ વેવ નેચર. આ બંને નેચર ધ્યાનમાં લેવામાં આવે છે. તો વિજ્ઞાનની એવી શાખા જે કણના બે સ્વભાવને ધ્યાનમાં લે છે, દ્રવ્યના બે સ્વભાવને ધ્યાનમાં, પાર્ટિકલ એન્ડ વેવ નેચર, ડ્યુઅલ નેચર જેને કહીએ છીએ આપણે. તો મિત્રો, આ જે સ્વભાવ, બંને સ્વભાવને ધ્યાનમાં લેતું એક અભ્યાસની શાખા જેને કહેવાય છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. તે સૂક્ષ્મ પદાર્થોના કણ અને તરંગ એમ બે સ્વભાવને ધ્યાનમાં લે છે. ન્યૂટનના નિયમો પર જે આધારિત હતું એ શાસ્ત્રને ચિરસમંત ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહીશું. ચિરસમંત યંત્રશાસ્ત્ર, ચિરસમંત મતલબ ક્લાસિકલ, ક્લાસિકલ મતલબ જૂનું, જે માત્ર દ્રવ્યને કણ તરીકે જ માનતું હતું. એમાં તરંગ સ્વભાવને ધ્યાનમાં લીધો ન હતો. મતલબ ન્યૂટનના નિયમો પર જે યંત્રશાસ્ત્ર હતું પહેલાં, જેના વડે આપણે ઉડતા વિમાનનું સ્થાન કયા સમયના અંતે ક્યાં હશે તે, કોઈ કબૂતર ઉડતો હોય ભારે પદાર્થ,
તો કયા સમયના અંતે ક્યાં હશે તે નક્કી કરી શકીએ છીએ. મિત્રો, એ ભારે પદાર્થને નાખ્યો હોય તો અમુક સમયના અંતે ક્યાં જઈને પડશે એ પણ એના વેગ અને એનું સ્થાન ચોકસાઈથી નક્કી કરી શકાય છે. દુશ્મન દેશની મિસાઇલો આકાશમાં તોડી શકાય છે, કારણ કે એનું સ્થાન અને વેગમાન એક સાથે નક્કી કરી શકીએ છીએ. ભારે પદાર્થો માટે નક્કી કરવા માટે કોના નિયમો લાગુ પડે છે મિત્રો? ન્યૂટનના. અને ભારે પદાર્થોના તરંગો ખૂબ જ સૂક્ષ્મ હોય છે, એટલે ત્યાં તરંગનું કોઈ મહત્ત્વ પણ નથી. એટલે ભારે પદાર્થોને કણ તરીકે જ માનતા હતા. અને પહેલેથી શું થતું, ભારે પદાર્થો હોય કે સૂક્ષ્મ પદાર્થો, ન્યૂટન વખતના જે સમયગાળો હતો એમાં દ્રવ્યને હંમેશા કણ તરીકે માન્યો હતો. તો મિત્રો, દ્રવ્યને કણ માનીને ન્યૂટન વખતના નિયમોમાં તમે જુઓ તો સ્થૂળ પદાર્થ એટલે કે ભારે પદાર્થો માટે ઉપયોગી છે. પથ્થર પડતો હોય, વિમાન આકાશમાં સ્થાન, ગ્રહોનું ફરવું, એ બધું નક્કી કરી શકે હતા. પરંતુ આ નિયમ સૂક્ષ્મ પદાર્થો, ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવાનું આવે, કોઈ પરમાણુ ઘૂમતો હોય અને એનું સ્થાન નક્કી કરવામાં આવે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો માટેની વાત કરવામાં આવે, ત્યારે આ સિદ્ધાંત ન્યૂટનના નિયમો ઉપયોગી બનતા નથી. કારણ કે સૂક્ષ્મ કણો માટે દ્રવ્યની કણ પ્રકૃતિની સાથે સાથે તરંગ પ્રકૃતિને પણ ધ્યાનમાં લેવી પડે છે, તો જ સાચું પરિણામ મળે છે. તો ન્યૂટને માત્ર દ્રવ્યને કણ માન્યો હતો. તે સિદ્ધાંત કહેવામાં તે સિદ્ધાંત ન્યૂટનનો સિદ્ધાંત માત્ર ભારે પદાર્થો માટે ઉપયોગી બને છે, સૂક્ષ્મ કણો માટે નહીં. અને સૂક્ષ્મ કણો માટે જો સ્થાન અને વેગમાનની માહિતી મેળવવી હોય તો આપણે ભણ્યા કે એના બે નેચરને ધ્યાનમાં લેવા પડશે, કણ અને તરંગ. મિત્રો, આનો સ્ક્રીનશોટ આટલો પાડતો પછી આગળ વધીએ છીએ. તો મિત્રો, આપણે જોયું કે દ્રવ્યના બે સ્વભાવને ધ્યાનમાં લેતું અભ્યાસનું એક શાખા, જેનું નામ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહ્યું. જ્યારે ન્યૂટનના નિયમો માત્ર દ્રવ્યને કણ તરીકે માનીને કેટલાક અભ્યાસ કરેલા, પણ એ ભારે પદાર્થો માટે ઉપયોગી છે, સૂક્ષ્મ કણો માટે નહીં. તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એક એવું વિજ્ઞાન હતું કે જે સૂક્ષ્મ પદાર્થોને લાગુ પાડી શકાય અને ભારે પદાર્થોને લાગુ પાડી શકાય. જ્યારે ચિરસમંત યંત્રશાસ્ત્ર માત્ર ભારે પદાર્થોને જ લાગુ પાડી શકાય. તો ચિરસમંત યંત્રશાસ્ત્રની મર્યાદા એ હતી કે સૂક્ષ્મ કણો માટે ઉપયોગી નથી. મિત્રો, દ બ્રોગલી અને આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો પાયો કોણે નાખ્યો? તો દ બ્રોગલી અને હાઇઝનબર્ગે પાયો નાખ્યો. સિદ્ધાંતની શરૂઆત કરી હોય તો દ બ્રોગલી અને હાઇઝનબર્ગ. એનો આગળ વિકાસ કર્યો ઇર્વિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે. આગળ વિકાસ કર્યો. દ બ્રોગલીએ કેવું સમીકરણ આપ્યું, શાના માટે આપ્યું જરા જોઈ લો. પરમાણુ કે અણુ જેવી પ્રણાલી માટે શ્રોડિંજરે સમીકરણ આપ્યું છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને આધારે વાત છે. એચ કેરેટ બોલાય, એચ કેરેટ સાય બરાબર ઈ સાય, એચ કેરેટ સાય બરાબર ઈ સાય. જે એચ કેરેટ શું છે? હેમિલ્ટોનિયન કારક કહેવાય છે. હેમિલ્ટોનિયન કારક એક ગાણિતિક પ્રોસેસ છે મિત્રો. સાય ઉપર કરવામાં આવતી ગાણિતિક ક્રિયા છે. આ સાય કહેવાય છે અને સાય બોલાય છે, જેનો સ્પેલિંગ થાય PSI. આમ PSI સાય, જો કે P એ સાયલેન્ટ છે, P સાયલેન્ટ છે. સાય તરંગ વિધેય છે. તરંગનું શું છે? વિધેય છે. તરંગ જેમ હોય ને, કણના બે સ્વભાવ, દ્રવ્યના બે સ્વભાવ, કણ અને તરંગ. તો તરંગને દર્શાવતું એક વિધેય છે જે સામાન્ય તરંગના કંપન વિસ્તાર સાથે એમ્પ્લિટ્યુડ. કંપ વિસ્તાર એટલે શું મિત્રો? કંપ વિસ્તારનો મિનિંગ શું થાય? દાખલા તરીકે તરંગનું આ તરંગ છે, એનું મધ્યમાન સ્થાનથી મહત્તમ પીક કેટલો છે એનો કંપ વિસ્તાર બતાવે છે.
મધ્યમાં સ્થાનથી મહત્તમ દોલન, જેને કંપ વિસ્તાર કહેવાય છે, એમ્પ્લિટ્યૂડ. તો સાઈ એક તરંગ વિધેય છે, જેને સાઈ કહીએ છીએ અથવા સાઈ, જે સામાન્ય તરંગના કંપ વિસ્તાર સાથે સમાન છે. ઈ છે પ્રણાલીની ઊર્જા છે. આ સમીકરણના ઉકેલ દ્વારા આપણે ઈ અને સાઈ શોધી શકીએ છીએ. ઈ અને સાઈ શોધી શકીએ છીએ. આ સમીકરણને બીજી રીતે પણ દર્શાવી શકાય છે, જે આપણા પુસ્તકમાં નથી આવ્યું, પણ જૂના અભ્યાસક્રમમાં પહેલાં હતું, એ તમને ખાલી કહી દઉં છું. ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ વર્ગ. આ ડેલ વંચાય છે, ડેલ આવો ડી લખેલો હોય છે, ડેલ આવું લખેલું હોય છે, પણ મેં આ લખ્યું, સીધો ડી લખ્યું, તમને પ્રશ્ન ના થાય કરવાનો. તો ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ વર્ગ પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય ડી વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય ડી ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ બાય એસ સ્ક્વેર ઈ માઇનસ બી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. પદોની ઓળખાણ આપી દઉં. એક્સ વાય અને ઝેડ એ ત્રિપરિમાણીય યામો છે. એક્સ વાય ઝેડ યામો છે, જે કાર્ટેશિયન યામો કહેવાય છે, અને જેની મદદથી પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સ્થાન ત્રિપરિમાણમાં નક્કી કરી શકાય. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સ્થાન ત્રિપરિમાણમાં નક્કી કરી શકાય. સાઈ તરંગ વિધેય છે, જે સામાન્ય તરંગના કંપ વિસ્તાર સાથે સમાન છે. ડી સ્ક્વેર સાઈ બાય ડી એક્સ સ્ક્વેર આ એક ગાણિતિક પ્રક્રિયા છે, જેને દ્વિવિકલન કહેવાય. દ્વિવિકલન. એમ માસ ઓફ ઇલેક્ટ્રોન્સ, એચ પ્લાન્ક કોન્સ્ટન્ટ, ઈ ફોર એનર્જી છે, વી છે પોટેન્શિયલનો તફાવત બતાવે છે. એનર્જી ઓફ પોટેન્શિયલ એવું કહી શકાય. ઇલેક્ટ્રોનનો પોટેન્શિયલ ઉર્જા છે, ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ ઉર્જા છે. આ સમીકરણનો ઉકેલ કરવો એટલે આપણને ઈ અને સાઈ મળી જાય છે મિત્રો. ઈ એનર્જી મળશે અને સાઈ એ તરંગ વિધેય બતાવે છે. દરેક ઇલેક્ટ્રોનની ચોક્કસ ઉર્જા સ્તર માટે તરંગ વિધેય દરેક અલગ અલગ હોય છે. આખી પ્રણાલીની ઉર્જા શોધવી હોય તો ઈ અને આ સાઈ છે. આમ તો આ મુદ્દાનું ખાસ પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્સ નથી મિત્રો. તેમ છતાં પાઠ્યપુસ્તકમાં આપેલું છે, તમને માહિતી આપું છું. અગત્યનું યાદ રાખજો આ સમીકરણ અને પદોની ઓળખાણ. બાકી આખો પ્રશ્ન પૂછાતો નથી મિત્રો. ઓકે, સ્ક્રીનશોટ પાડો. ચાલો બાળકો આગળ વધીએ. હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. મિત્રો, શ્રોડિંજર સમીકરણ આપણે જોયું, એચ કેરેટ સાઈ બરાબર ઈ સાઈ, જેમાંથી આપણને સાઈ અને ઈ મળે છે. અગત્યનું આટલું છે. એમાં રહેલા પદોની ઓળખાણ. સાઈ તરંગ વિધેય છે, જે સામાન્ય તરંગના કંપ વિસ્તાર સાથે સમાનતા ધરાવે છે. આ સમીકરણ શ્રોડિંજરે હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડ્યું ત્યારે શું જોવા મળ્યું જરા જોઈએ. તો જોવા મળ્યું કે ઇલેક્ટ્રોનના શક્ય તમામ ઉર્જા સ્તરો માટે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન એક જ છે. એક ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં હોય, બીજી કક્ષામાં હોય, ત્રીજી કક્ષામાં હોય, ચોથી કક્ષામાં હોય. ટૂંકમાં કેન્દ્રથી જુદા જુદા દરેક અંતરે પરમાણુમાં હાઇડ્રોજન પરમાણુમાં રહેલો એક ઇલેક્ટ્રોન એના ન્યુક્લિયસથી શક્ય તમામ જુદા જુદા અંતરે કેન્દ્રથી ટપકું કરીને આગળ જાઓ તો દાખલા તરીકે આ કેન્દ્ર છે, ત્યાંથી અહીં આવે, પાંચ જુદા જુદા અંતરે અહીં ઇલેક્ટ્રોન હોઈ શકે. બીજું બિંદુ બી બિંદુ કહું, બીજું સી કહું, ડી કહું, ઈ કહું, એફ કહું, જી કહું, એચ કહું વગેરે. ટૂંકમાં કેન્દ્રથી તમામ જુદા જુદા અંતરે, એટલે કે જુદા જુદા ઉર્જા સ્તરો કહેવાય. આ પ્રથમ ઉર્જા સ્તર કહું, બીજું ઉર્જા સ્તર, ત્રીજું ઉર્જા સ્તર, ચોથું ઉર્જા સ્તર. કેન્દ્રથી કોઈ પણ જુદા જુદા તમામ ઉર્જા સ્તરોમાંથી એને સાઈના મૂલ્ય મેળવે. તરંગ વિધેય સાઈના મૂલ્ય મેળવે. શ્રોડિંજર. તો શું જોવા મળ્યું મિત્રો? તરંગ વિધેય સાઈને 3 ક્વોન્ટમ આંક વડે દર્શાવવામાં આવે છે. આ સાઈના મૂલ્યો જે દર્શાવે છે એ 3 ક્વોન્ટમ આંક પર આધારિત છે. ક્વોન્ટમ આંક એટલે શું? તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અંગેની માહિતી આપતા અંકો. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અંગેની માહિતી આપતા અંકો ક્વોન્ટમ અંક. એમાં પહેલો મુખ્ય ક્વોન્ટમ આંક, બીજો જેને સ્મોલ એન વડે દર્શાવે છે, બીજો ગૌણ ક્વોન્ટમ આંક જેને સ્મોલ એલ વડે દર્શાવે છે,
અને ચુંબકીય ક્વોન્ટમમાં ml મળી જશે. તો ફરીવાર પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર સ્મોલ m, સેકન્ડરી અથવા સબસિડિયરી ક્વોન્ટમ નંબર l, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર ml. તો આ ત્રણ ક્વોન્ટમો ઉપર આધારિત છે તરંગ વિધેય psi. તરંગ વિધેય psi શોધવા માટે શ્રોડિંજર તરંગ સમીકરણ લાગુ પાડવામાં આવ્યું. કોને લાગુ પાડ્યું? હાઇડ્રોજનને. જે પરમાણુ અંગે માહિતી મેળવી હોય તે પરમાણુને શ્રોડિંજર તરંગ સમીકરણ લાગુ પાડવામાં આવે છે. તેના ઉપરથી psi મળે છે. psiના મૂલ્યનો આધાર 3 ક્વોન્ટમાંક પર રહેલો છે. તો મિનિંગ એમ થાય કે શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી કેટલા ક્વોન્ટમાંકો મળે છે? 3. મુખ્ય ક્વોન્ટમાંક, પ્રિન્સિપલ ક્વોન્ટમાંક જેને કહેવાય સ્મોલ m, સેકન્ડરી ક્વોન્ટમાંક અથવા સબસિડરી ક્વોન્ટમાંક l, મેગ્નેટિક ક્વોન્ટમ નંબર ml સ્મોલ m નીચે કરવાનો છે. આ ત્રણ ક્વોન્ટમાંક કેમ મળે મિત્રો? એનું કારણ છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન બતાવવા માટે, ઇલેક્ટ્રોન અંગેની માહિતી મેળવવા માટે 3 યામોનો ઉપયોગ થયો હતો, x, y અને z. તો છેવટનો આધાર એમ કહી શકાય કે તરંગ વિધેય psiનો આધાર કોના ઉપર છે? 3 યામો ઉપર છે, x, y અને z. તરંગ વિધેય psiના મૂલ્ય પરથી પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન વિશેની શું મળે છે? માહિતી મળે છે. psiનું મૂલ્ય માહિતી આપે છે અને psiનો આધાર 3 ઉપર છે. તો આ 3ને શું કહેવાય? તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અંગેની માહિતી આપતા અંકો, જેને ક્વોન્ટમાંક. psi તરંગ વિધેય છે જેનું મૂલ્ય x, y, z યામો પર આધારિત છે મિત્રો. જેનો કોઈ ભૌતિક અર્થઘટન ના નીકળે. psiના મૂલ્ય પરથી કોઈ ભૌતિક અર્થ ખાસ નીકળતો નથી. એના મૂલ્ય પર ડાયરેક્ટ અર્થઘટન કરાતું નથી. તો પ્રશ્ન તમને એમ થાય તો psiનું મૂલ્ય મેળવવાનો શું હેતુ? હું કહું છું હમણાં. psiના મૂલ્ય પરથી ડાયરેક્ટ કોઈ ભૌતિક અર્થ નીકળતો નથી મિત્રો. આ એક શબ્દ આવે છે, પરમાણ્વીય કક્ષકો કોને કહેવાય? તો એક ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન અથવા તેના જેવા આયનો, જેવા કે હિલિયમ પ્લસ, લિથિયમ +2, બેરિલિયમ +3, બોરોન +4, આ જેમાં એક ઇલેક્ટ્રોન છે તેની વાત છે. ના તરંગ વિધેયોને કયા નામથી ઓળખાય છે? પરમાણ્વીય કક્ષકો. એક ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન અથવા એના એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો ના તરંગ વિધેયોને પરમાણ્વીય કક્ષકો કહે છે. પરમાણુની કક્ષકો કહે છે. એટમિક ઓર્બિટલ આ બધા એક ઇલેક્ટ્રોન ધરાવતા ઘટકના તરંગ વિધેયો હોવાથી તેમને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે છે. આ પદ્ધતિ એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવાય કે જેમનામાં એક ઇલેક્ટ્રોન હતો એમના તરંગ વિધેયો પરમાણ્વીય કક્ષકો તરીકે ઓળખાયા. અને આ રીતે પરમાણ્વીય કક્ષકો નક્કી કરવાની પદ્ધતિ એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહી શકાશે, કારણ કે આ બધામાં એક જ ઇલેક્ટ્રોન છે માટે. મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી દો, પછી આગળ વધીએ છીએ. એક માહિતી છે ટૂંકમાં, પરીક્ષાલક્ષી ખાસ મહત્ત્વ ધરાવતી નથી. જો કે મિત્રો આપણે જોયું કે psiનો કોઈ ભૌતિક અર્થ નથી મિત્રો. psi શું બતાવે? psi એક તરંગ વિધેય છે. તે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અંગેની માહિતી દર્શાવે છે, પણ psiના મૂલ્ય પરથી કોઈ અર્થ નીકળતો નથી. તો તમને પ્રશ્ન થાય મિત્રો કે psi મૂલ્ય મેળવીને કરવાનું શું પછી? તો મિત્રો psiનો ભલે ભૌતિક અર્થ નથી, પણ chi² નો અર્થ થાય છે. બોર્ડનો ઉપરનો જે ભાગ છે મિત્રો એ પછી ચલાવું છું. પહેલાં આ લખી દેજો તમે નીચેનો ભાગ. chi² નો અર્થ થાય છે મિત્રો. શું અર્થ થાય? psiનું જે મૂલ્ય મેળવ્યું આપણે એનો વર્ગ કરી દેવાનો છે. શું અર્થ થાય છે એનો? તો પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની પ્રોબેબિલિટી, સંભાવના વધારે છે. chi² નું મૂલ્ય જેટલું વધુ, psiનું મૂલ્ય તમે શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી મેળવ્યો છો, પણ એનું અર્થઘટન કશું નીકળતું નથી. પણ જો એ મૂલ્યનો તમે વર્ગ કરી નાખો અને જે જવાબ આવે એના આધારે આપણે કહી શકીએ કે chi² નું મૂલ્ય જેટલું વધુ તેટલું તે બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ. તમે જોઈ રહ્યા છો મિત્રો કે શ્રોડિંજર તરંગ સમીકરણ એ chi² ના મૂલ્ય
ઉપરથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બતાવે છે, ગેરંટી નહીં મિત્રો. આનું અર્થઘટન એ થાય કે પરમાણુ કેન્દ્રની આસપાસ કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન નિશ્ચિત હશે જ તેવું કહી શકાય નહીં. ઇલેક્ટ્રોન હોવાની માત્ર શું શોધી શકાય? સંભાવના. અને સાઇઝ સ્ક્વેરનું મૂલ્ય તે સંભાવના બતાવશે. જે જગ્યાએ પરમાણુ કેન્દ્રથી જે અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ હશે તે વિસ્તારને આપણે પરમાણુની કક્ષક તરીકે કલ્પીશું. કક્ષક કહીએ ને, કક્ષકનો મિનિંગ શું થાય કે જ્યાં ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન હોવાની માત્ર આપણે શું મેળવી શકીશું? સંભાવના. તો સાઇઝ સ્ક્વેરના મૂલ્ય પરથી આપણને પરમાણુ કક્ષકો અંગે ખ્યાલ આવશે. ઓકે મિત્રો, સાઈનું કોઈ ભૌતિક અર્થ નીકળતો નથી, પણ સાઇઝ સ્ક્વેરનો મિનિંગ શું નીકળશે? પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. તો મિત્રો તમે આ ટોપિક પહેલો લખજો, પછી ઉપરની હવે વાત કરીએ. મિત્રો હાઇડ્રોજન પરમાણુ માટે આપણે જોયું શ્રોડિંજર તરંગ સમીકરણ લાગુ પાડ્યું, તો શું પ્રશ્ન એ થાય એક કરતાં વધુ ઇલેક્ટ્રોન હોય ને લાગુ ના પાડી શકાય? લાગુ પાડી શકાય ને, અવશ્ય લાગુ પાડી શકાય મિત્રો. કેમ નહીં? જે ઘટકોમાં એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય, દાખલા તરીકે હિલિયમ છે, લિથિયમ છે, બેરેલિયમ છે, બોરોન છે, સોડિયમ છે, કોઈ પણ પરમાણુ એવા કે જેમાં ઇલેક્ટ્રોન એક કરતો વધુ છે તેમને પણ લાગુ પાડી શકાય, પણ થોડો પ્રોબ્લેમ થાય છે. શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ એમાંથી મેળવવાનું કામ થોડું અઘરું બને છે. બહુ ઊંચું નોલેજ જોઈએ ગણિતનું આપણી પાસે. ગાણિતિક ઉકેલ લાવવા માટે બહુ જ મેથેમેટિકના પાવરફુલ હોવા જોઈએ આપણે, તો જ ઉકેલ મળે છે. મિત્રો એ વાક્ય લખ્યું જરા જુઓ. બહુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે શ્રોડિંજર સમીકરણનો ઉકેલ મુશ્કેલીથી મળે છે. નથી મળતો એવું નહીં, મળે છે મિત્રો, પણ થોડી મુશ્કેલી થાય. મેથેમેટિક્સ પાવરફુલ જોઈએ. જેમ બહુ પરમાણુ માટે શું થાય? એક કરતો વધુ ઇલેક્ટ્રોન માટે શું થતું હોય છે? હાઇડ્રોજન પછી હિલિયમ આવે, હિલિયમ પછી લિથિયમ આવે, કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ શું થાય મિત્રો? તો કક્ષાઓ પાછળની સંકોચાય છે. કક્ષકો સંકોચાય છે. કારણ કક્ષકો સંકોચાવાનું એક જ કારણ છે મિત્રો, કારણ જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે, ધન વીજભાર વધે. પ્રોટોનની સંખ્યા વધે એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધે છે. માટે કક્ષકો શું થાય? સંકોચાય, કેન્દ્ર તરફ ભેગી થાય. મિત્રો કહેવાનો ભાવ મારો આવો રહી છે. આ કેન્દ્રમાં ઘણીવાર જેટલો વધે એમ શું થાય? પાછળ તો કક્ષકો થોડી ભેગી થવા લાગે. અને જેમ જેમ કક્ષકો નજીક આવશે કેન્દ્ર તરફ આવશે, કારણ પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્રમાં પ્રોટોન વધે, તો કક્ષકો કંઈ કરશે? સંકોચાય છે. હાઇડ્રોજન અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે કક્ષકોની ઉર્જાનો આધાર માત્ર મુખ્ય ક્વોન્ટમ n ઉપર છે. યાદ રાખો, જેમાં એક જ ઇલેક્ટ્રોન આવેલા છે તેવા ઘટકો માટે ઉર્જાનો આધાર, એ ઇલેક્ટ્રોનની તમામ ઉર્જાનો આધાર માત્ર મુખ્ય ક્વોન્ટમ n ઉપર છે. જ્યારે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં, બહુ ઇલેક્ટ્રોન મતલબ એક કરતો વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા n અને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર અને સેકન્ડરી ક્વોન્ટમ નંબર, જેને સબસિડરી અથવા એઝીમ્યુથલ ક્વોન્ટમ નંબર પણ કહી શકાય છે, એના ઉપર આધાર રાખે છે. તો મિત્રો આ માહિતી આપણે મેળવી. અગત્યના વિધાનો જે યાદ રાખજો. સાઇઝ સ્ક્વેર પણ યાદ રાખજો. સાઇઝ સ્ક્વેર શું બતાવે મિત્રો? પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. સાઈનો કોઈ ભૌતિક અર્થ નથી, પણ સાઇઝ સ્ક્વેરનો અર્થ છે. તો આપણે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શોધીશું, એટલે આપોઆપ આપણને પરમાણુ કક્ષક અંગેનો ખ્યાલ આવી જશે. તો મિત્રો મેં જે ટોપિક ચલાવ્યો એમાં પહેલું આ લખીને આપજો, પછી આ લખજો ઉપરનો ભાગ. ઓકે, ભૂલથી મારે આ ભાગ થોડું આટલું રહી ગયું હતું એટલે નીચે લખ્યું છે મેં. પહેલું આ લખજો, પછી આ લખજો. ઓકે, સ્ક્રીનશોટ પાડી દો મિત્રો. ચાલો મિત્રો, હવે આવતીકાલે આપણે મળીશું ફરીવાર નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં મુખ્ય પેલા ક્વોન્ટમ અંગો અંગે માહિતી મેળવીશું. ઉપરાંત આજે હું કેટલાક PDF એકાદ મોકલીશ, સાઈ અને સાઈ સ્ક્વેરનો તફાવત, એ તમે લખી નાખજો મિત્રો.
સમજજો અને લખી નાખજો. ઓકે, ગુડ ડે, નાઇસ ડે, આવજો. સારી તૈયારી કરો મિત્રો. ચલો આવજો.